વાવથરાના સરહદી વિસ્તારમાં વરસાદની અછત વચ્ચે સિંચાઈ માટે કેનાલનું પાણી જ ખેડૂતોનો મુખ્ય આધાર છે. ત્યારે આ કેનાલમાં વર્ષોથી તૂટેલી હાલતમાં છે. કેટલીક કેનાલમાં બાવળ અને ઝાંખરા ઉગી ગયા છે. આમ છતાં નિગમ કેનાલની સફાઈ કે રિપેરિંગ કરાવતું નથી, જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં સાફ સફાઈ કરી અને રિપેરિંગ કરવાની માંગ કરી છે. 2025 થી કરી 2026 સુધી અમે જાતે આ મહેનત કરાવતા, ફોટીઓ હમું કરાવતા, મેણીએ ભીવાય પાણી આખા કોઈ માલને અત્યારનો દુષ્કાળ એવો પડ્યો કે પાણી મળતો નથી. કોઈ સાહેબ અમે એટલી વિનંતી કે અમારી રાઈડે ખેડૂતોને વાપરો તમે. 2 નંબર ફોટ્યું અને કેનાલ તૂટલ પડી છે. કોઈ તંત્ર જોન દેતો નથી. સાહેબો કોણ બધા રજૂઆત કરી રહ્યા છે, કોઈ જોન દેતો નથી. અંદર બાવળિયા ઉગી ગયા છે અને થેલિયા અને મેણિયા કેનાલ ચાલુ છે. અહીંયાથી કરીને સરખું અમે તૂટફાટ બધું ખેડૂતો જ કરો છો. કોઈ તંત્ર જોન દેતું નથી. જ્યારે જતા થઈ જશે કોઈ સમય થતું નથી. અને અંદર બાવળિયા ઉભા છે, અંદર ખૂબ ઝાડી જામી ગઈ છે, રેત ભરાઈ ગયો છે, પાણી ખેડૂતોના ઉફળી જાય છે. બધી વાતની પૂરી માલ અત્યારે તરતડેરો છે, ખેડૂત હેરાન થઈ રહ્યા છે. અને વારંવાર ફોટીઓ ફૂટી જાય છે, કોઈ રિપેર કરવા આવતું નથી. અમે જાતે રિપેર કરીએ છીએ. 2025 અમે રિપેર કર્યું હતું, રવિ પાકમાં અમે રિપેર કર્યું હતું. અને સાફ સફાઈ અમારે જાતે કરવાની હોય છે. અને કોઈ પણ તંત્ર કોઈ આવતું નથી અને કોઈ પણ માથે રાખેલો કોઈ જવાબદારી રાખતું નથી. તમારી રીતે તમે સાફ કરો, તમારી રીતે તમે ચાલુ કરો એવી રીતે કહે છે મને. અને રિપેરિંગ કામ અમે આછી જાતે કરીએ છીએ. જે ઉચપા 2 માઇનર છે તેમાંથી ભાચર તરફે માઇનર જઈ રહી છે, એમાંથી એક નાનું ફોટિયું આવી રહ્યું છે, જેની અંદર 150 ખેડૂતોનો સમાવેશ થાય છે. અને તે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કે કામગીરી કરવામાં આવી નથી. 2025 થી કરીને તૂટેલું પડેલું છે અને ખેડૂતો જાતે પોતાના ખર્ચે મેણિયા અને માટીકામ ને બધું જાતે કરી રહ્યા છે. અને એમના માત્ર બિલ કાગળો ઉપર જ ઉધારવામાં આવે છે. અને નર્મદા નિગમના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે અને એમના ચાબડા કેવા ઘોજેવા થઈ ગયા છે કેવું એ ખબર નથી.